મને સૌથી મોટું ઘરેણું સૌથી મોંઘું ઘરેણું લાગે છે જસદણ લાઈન નો વેલો છે મિત્રો પાસડી છે આ ગન જેવું હાથમાં લીધું આન્યથી શું થાય ભાઈ હેલો જય માતાજી ડાયરા ને કેમ છો બધા મજા માં જો આપણો લોક જોતે તો મિત્રો આજે ફરી એકવાર તમારા માટે લઈને આવ્યો છું ગાયુનો વિડીયો આપણા મિત્ર એવા પરમ સ્નેહી મિત્ર આપણા વિશુભા ચાવડા આપણા મિત્ર છે એની અહીંયા ગૌશાળા છે આપણે એ ગૌશાળાની મુલાકાત લેવા આવ્યા છીએ આ બપોરે ભર તડકે આવ્યા છીએ મુલાકાત લેવા તો મિત્રો મળાવું તમને વિશુભા સાથે તો જય માતાજી ભાઈ જય માતાજી મજા તો કયો ભાઈ કેમ છો બસ મજા તો કયો આ તમારે એટલી બધી ગાયો હું શોખ થી જ રાખી કે આ ગૌશાળા છે એમ ને સેલ પ્રોસેસ નું પણ કામ કરીએ છે સેલ પરચેસ નું કામ કરો છો એમ હા તો આપણે અહીંયા આપણે કેટલાક વીઘા આપણે જમીન છે ને એમાં કેમ તમે એવું 12 વીઘા જમીન છે હા એમાં બધામાં ચારો જ ઉગાડો છો ગાયો માટે જ હા અત્યારે 10-12 જેવી ગાયો છે હા તો આપણે દેખી શકો તો મિત્રો આપણે વિશ્વ આ ગાયનું નામ શું છે આનો વેલો કયો છે અને આને ગીર કેટલા ટકા છે એ તમે અમારા સેલ પરચેસ માટે છે હા હમણાં જ લઈ આવેલા હા કોઈ નામ નથી પણ આ ગાય બીજા વેતરમાં ગાભણી છે હા જે 10-12 દિવસમાં રાણે છે હા અને રોજ સિમેન્ટ આપેલો છે ભાવનગર કામ તેને ગૌશાળામાં નંદપુર છે નંદબુલ તેમાં સિમેન્ટ આપેલો હા આપણે આ ગાયની પ્રાઇસ શું રાખી વિશુભા ગાયની પ્રાઇસ રાખેલ છે 95,000 એટલે 95,000 મિત્રો એટલે 95,000 માં આવું ઘરેણું તો ન જ મળે તમે જોઈ શકો છો 95,000 માં લેવું હોય તો મિત્રો આ ગાયની પ્રાઇસ 95 છે એવું નહીં બધા ગાયની ક્વોલિટી સારી હશે અને કિંમત ઓછી હશે એ તમારા માટે જ આ વખતે નવો વિડીયો લઈને આવ્યો છું કેટલા સમયથી મને કોમેન્ટ આવતી હતી ગાયું વેચવાની હતી ગાયું વેચવાની એવો વિડીયો લઈને આવો ગાયું વેચવાની એવો વિડીયો લઈને આવો એટલા માટે હું આજે લઈને આવ્યો છું ગાયું વેચવાનો પણ ક્વોલિટી સારી અને પૈસા એટલે કિંમત ઓછી અને આપણા પરમ સ્નેહી મિત્ર છે એટલે જે વિડીયો જોઈને આ ગાયું લેવા આવશે ને મિત્રો એને આપણા વિડીયોમાં જોઈને આવશે ને એને 10 થી 15% લેસ કરી દેવામાં આવશે મિત્રો કિંમતમાં તો તમે આ ગાયું જોઈ અને હું તમને છેલ્લે નંબર આપું એમાં તમે કોલ કરી અને આ ભાઈ હારે વાત કરી દેજો વિશુભા હારે હાલો આ પણ બીજા વેતરમાં ગાભણી છે બીજા વેતરમાં ગાભણી છે એમ 20-25 દિવસની વાત છે 20-25 દિવસની હા શું આપણે સિમેન્ટ કીનું મુકાવી ગયેલું છે આમાં પવન લીલડાનો વપરાય છે પવન લીલડા મંગલેશ્વર ગીર ગૌશાળામાં પવન બુલ છે હા બરોબર હા આપણે આ સેલ પરચેસ માટે જ છે શું પ્રાઇસ રહેશે આપણે આની પ્રાઇસ છે 80,000 મિત્રો આવું ઘરેણું ફક્ત 80,000 એટલે 80,000 માં ફક્ત આવું ઘરેણું તો મિત્રો હાલો હવે આપણા પાછા વધીએ આગળ ભાઈ અને હિંગ ને મિત્રો જોઉં તો ખરા ખાલી કઈ ઘટે નહીં મિત્રો આપણે આનું નામ શું છે ભાઈ નામ તો નથી ભાઈ હમણાં જ લઈ આવી ગયેલ છે એમ કયા જસદણ લાઈન નો વેલો છે મિત્રો આપણે રાજમોતી ગીર ગૌશાળામાં જસદણ લાઈન નો વેલો જોયો હતો ને આ ઈ જ લાઈન નો વેલો છે આપણે અને ક્યાંથી લઈ આવી ગયેલા છે આપણે લીધેલી છે તાલાળાની બાજુમાંથી માલણકા ગામ છે હા એ ભાઈ પાસે પણ ગૌશાળા જ છે હા એને વેચી દેવાનું છે આપણે પરચેસ કરી છે આપણે કેટલા વેતર છે આના ગાયનું વેતરમાં નીચે વાસળી છે નીચે વાચડી છે વાસળી પણ બહુ સારી છે મિત્રો આગળ તમને બતાવું વિડીયોમાં રહી જાવ આની વાસળી પણ તમને બતાવું આનું રિઝલ્ટ તમને બતાવું મિત્રો આ જોઉં તમે ખાલી આના આવતર ને બધું એનું માથું ને એનું જસદણ લાઈફ તમારી સમક્ષ રજૂ કરું છું ઘરેણું ભાઈ આ ઘરેણાના જોવાની વાહે આપણે આની કિંમત તો પૂછતા ભૂલે જ ગઈ તો ભાઈ આપણે આની પ્રાઇસ શું છે પ્રાઇસ આપણે રાખેલ છે 1,21,000 1,21,000 મિત્રો આની પ્રાઇસ રાખી ગયેલી છે પણ આની તો હોય ને મિત્રો એને હિંગડા તો જો ખાલી એનું માથાવટી ને બધી હવે તમને પાછો આપણી જ્યાં નજર આપણી વધારે જતી હતી ત્યાં ઘરેણે લઈ જાવ તમને ભાઈ
આનું શું છે ભાઈ, આપણે નામ ને બધી વિગત આપો. 2 વર્ષની. આનો બાપ છે કરણ લીલડો. કરણ લીલાની વાસળી છે. હા હા મિત્રો, આ કરણ લીલાની વાસળી છે, તમે જોઈ શકો છો. ખાલી 2.5 વર્ષની છે, આમની હાઈટ જોઈ શકો. ફક્ત ને ફક્ત 2.5 વર્ષની છે મિત્રો, પણ એની હાઈટ બોડી તમે જોઈ શકો છો, કાંઈ ન ઘટે મિત્રો. આપણે ભાઈ શું છે, ગાભણી છે કે? આ 2-2.5 મહિના જેવું ગાભ છે. 2-2.5 મહિના જેવું ગાભ છે. હા હા હા. એની કિંમત આપણે 80,000 રાખે છે. મિત્રો આ ઘરેણું ફક્ત ને ફક્ત મિત્રો 80,000 માં. 80,000 માં આવું ઘરેણું મિત્રો કોઈ માર્કેટમાં મૂકે નહીં, પણ આપણે મિત્રો તમારા માટે ફક્ત ને ફક્ત તમારા માટે આવો વિડીયો લઈને આવ્યો છું. ફક્ત ને ફક્ત 80,000 છે ને આપણે કિનુભાઈ આમાં સિમેન્ટ કિનું મૂકવામાં આવ્યું છે? સિમેન્ટ આમાં પવનનો જ મૂકેલો છે. પવનનો જ મૂકેલો છે. હા હા હા. આપણે આના રિઝલ્ટ, પવનના રિઝલ્ટ મળી જાય આપણે? હા, આપણી પાસે જ એક વાછડી છે. પવનનું રિઝલ્ટ છે. હા તો મિત્રો આગળ તમને પવનનું રિઝલ્ટ બતાવો. આ ભાઈ અત્યારે આમાં પવનનું સિમ્બલ મુકાવી ગયેલું છે મિત્રો. તો હવે બીજું ઘરેણું હો. આ ઘરેણું તો જોઉં તમે, ખાલી આને ખાલી રૂપ જોઉં ખાલી એનો. આ ભાઈ 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 શું છે ભાઈ? હાલો આનો આપણે વિગતસર સમજાવો બધી. આ ઘરેણું છે, આને હેરખો સમજાવજો તમે. આ ભાવનગર અર્જુનની વાછડી છે. હા હા, ભાવનગર અર્જુનની. હા આપણે રોજ સિમેન્ટ લઈ આવેલા. હા હા હા. ઘરના બ્રીડ માટે જે ગાય છે ને એની જ વાછડી છે. હા હા. એટલે વેચવા મૂકી છે. હા હા. નામ આપણે ગોમતી રાખેલું છે. ગોમતી નામ રાખી ગયેલું છે. હા હા. એની ઉંમર 18 મહિના જ છે. ફક્ત ને ફક્ત મિત્રો 18 મહિના જ છે. 18 મહિના કે એટલે 1.5 વર્ષની વાછડી છે ખાલી, પણ એની હાઈટ બોડી ને તમે જો ને કઈ ઘટે નહીં મિત્રો, એવી આને મેન્ટેન કરવામાં આવી છે આપણે વિશાલભાઈ ચાવડા એ. વિશાલભાઈ ચાવડા, આપણે આનું શું આપણે પ્રાઇસ? પ્રાઇસ તો ભાવનગર લાઈનનું છે. અને બહુ માનું દૂધ પણ સારું છે ટાઈમનું. હા હા. કેટલા લીટર આપણે એનું માનું દૂધ હશે? પેલા વેતરમાં 8 લીટર એક ટાઈમનું દૂધ આવેલું છે. 8 લીટર? આ પેલા વેતરની જ વાછડી છે. હા હા હા. પહેલા વેતરમાં 8 લીટર દૂધ. હા હા. આનીમાં આપણે બ્રીડ માટે જ રાખેલ છે. બ્રીડ માટે જ રાખેલ છે. હા. એની કિંમત આપણે અત્યારે તો રાખેલ છે 2,11,000. મિત્રો આ ગૌશાળાનું મને સૌથી મોટું ઘરેણું, સૌથી મોંઘું ઘરેણું લાગે છે. આની કિંમત આ ભાઈ રાખી ગયેલી છે 2,11,000, એટલે 2,11,000 રૂપિયા મિત્રો આના રાખી ગયેલા છે. આપણે ખાલી એટલું જ રાખી ગયેલું છે કે હજી આથી વિશેષ? બીજી જે નો સેલ માટે છે, બ્રીડ નો સેલ માટે છે. હા હા. કરું છું. બ્રીડિંગ કરો છો? હા હા હા. એ તમને બતાવું. તમે એમાંથી વાછડિયું ને વાછડા ને એવું લ્યો છો એમ? બધું ઉછેર કરીએ છીએ. હા 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 હા. હાલો. દેખો, અને આપણે બ્રીડ માટે જ રાખી છે. ફક્ત ને ફક્ત બ્રીડ માટે જ રાખી ગયેલી છે એમ? અલગ જ રાખવામાં આવે. અલગ જ રાખવામાં આવે છે. હા હા. આ જે આપણે ગોમતી વાછડી હોય ને, હા હા. ગોમતી એની મધર છે. આનું નામ છે ગોરલ. ગોરલ નામ છે એમ? અત્યારે તો 8મો મહિનો ગાભણી છે. 8મો મહિનો. 2-4 દિવસ પહેલા જ દોતા મૂકી છે, પહેલા જ વેતર એમ? હા હા. આને આપણે આખા બ્લેક ભોપાલનો સિમેન્ટ આપે છે. બ્લેક ગોપાલ આખો બ્લેક છે એનો? હા હા. બ્રીડ માટે એટલા માટે રાખે છે કે જેવો બાપ, જે ફાધર આપે ને એ કલરનું જ બચ્ચું આપે છે. હા હા. એટલે પેટની ચોખ્ખી છે એમ? હા હા. જેવો ફૂટ્યો દેખાડીએ બચ્ચું આપણે જોયેલું છે. હા હા હા. ગોમતી. આ તો લાલ છે પણ એક આબરી છે. હા હા હા. 100%. આપણે બ્લેક મૂક્યો હવે એ ભગવાનની કૃપા કયો કલર આવે. હા હા. એ તો છે જ ને ભાઈ. હવે તમે એટલું ગાયું ને એટલું સાચવો છો, ભગવાનની તમારા ઉપર કૃપા છે, ત્યાં તમે એટલી ગાયું સાચવી શકતા હશો ને ભાઈ. આ છે આપણે પ્યારી પૂનમ. પૂનમ એમ? પૂનમને તો આપણે નાનપણથી જ લઈ આવેલા. હા હા. વાછડી હતી ત્યાંથી ઉછેર કરવામાં આવ્યો છે. 4 મહિનાની હતી ત્યારે આપણા મિત્ર પાસેથી લીધી હતી. આનો બાપ રાજ છે. રાજ છે. હા હા. આપણે CBF ફાર્મમાં જુનાગઢ છે. તો મરી ગયો હે. હા હા હા. આની માં સાહેબ ડોક્ટર સાહેબ જ્યાં લઈ આવેલા, બાપુની ગૌશાળા છે, દુધરેજ નામ છે. દુધરેજ. હા હા હા. બહુ લાઈન વાળો વેલો છે. હા હા હા. આ દીકરી છે એટલા માટે આપણે આને લીધેલી છે. હા હા. પૂનમ આવ શાંત સ્વભાવની છે. હા હા હા. પેલા વેતરમાં વાછડીને જન્મ આપેલો છે. હા 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 હા. વાછડી છે લીલી કોમની વાછડી છે, એ તમે આગળ બતાવું. હા 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 હા. ખાલી આને તમે જોઈ લો. આપણે તો આ સેલ પરચેસ માટે તો નથી ને? ના ના, બધી બ્રીડ માટે છે. આ તો ફક્ત ને ફક્ત બ્રીડ માટે એમ ને? જોઈ લો ખાલી. હા હા હા. ઉંમર નાની છે હજી. તો આપણે કઈ આપણી લક્ષ્મી ગૌ માતા. લક્ષ્મી. હા હા. જુનિયર નોરની ગાય છે. હા હા હા.
જસદણ લાઈનની છે, ત્યાં અહીંયા ગોપાલ નામનો બુલ હતો. આ પણ જસદન લાઈન નો વેલો છે એમ ને? એ ગોપાલ નામનો બુલ હતો, હા હા હા. એની વાછડી છે આ. ને આ અત્યારે 4 મહિના ગાભણી છે હા હા હા. અને ગોવા પણ જાય છે. આપણે શેનું સિમેલ મુકાવી ગયેલું છે આમાં? સિમેનાને મયુરનો મુકાવેલ છે. મયુરનું? મયુર છે અત્યારે ગોમતી ગીર ગૌશાળા પાણીન્દ્રામાં. ગોમતી ગીર ગૌશાળા પાણીન્દ્રામાં. મયુરના મા બાપની વાત કરીએ હા હા. તો એના મા બાપ છે ડાયરેક્ટ રાજમોતી. રાજમોતી ગીર ગૌશાળા. આમાં મિત્રો આની પેલા મેં તમને રાજમોતી ગીર ગૌશાળામાં બતાવી ગયેલું હતું, ત્યાં જ એનો બાપ છે એમ ને? આનું ટાઈમનું 8 થી 9 લીટર દૂધ છે. વન ટાઈમનું મિત્રો, આનું ખાલી એક ટાઈમનું 8 થી 9 લીટર દૂધ છે મિત્રોનું. આવતરિયું તો તમે જોઈ શકો છો. આ બ્રીડિંગ માટે જ છે, આપણે 2 મહિના પહેલા લઈ આવેલા છે. હા હા હા. હવે આમાંથી આપણે સારા લાઈનના બચ્ચા લેવાના. આમાંથી આપણે રિઝલ્ટ મળી ગયેલા છે, તો રિઝલ્ટ આના તમે રિઝલ્ટ બતાવશો અમને? હા, નાના વાછરું છે તે તમને હું બતાવું. આપણે આ પાછળ દેખાય છે એ જ છે? હાલો તો મિત્રો તમને હવે આના રિઝલ્ટ બતાવીએ આ ગાયુંના. તો આ છે આપણી ગોપી. ગોપી છે એમ? એ આપણી ગૌશાળાનું નામ છે. ગોપી પવન બોલે છે, પવનનું રિઝલ્ટ છે. આપણે બરોબર તમે કીધું તું એ પવનનું રિઝલ્ટ છે એમ ને? આ જો તમે 2.5 મહિનાની વાછડી છે અને માં છે પૂનમ આપણી, તમને બતાવી. હા હા હા, પૂનમ બતાવી. એની પેલા વેતરની વાછડી છે. હા હા. આપણે આ સેલ પરચેસ માટે આ વાછરુંમાં સેલ પરચેસ માટે તો તમને કહું હતી, પણ આ તો માં નથી સેલ પરચેસ માટે. આ તો ઘરની જ રાખવાની છે. આનો વેલો આગળ જ વધારવાનો છે. જો તમે એની બોડી બતાવો મિત્રો, ખાલી એની બોડી, એની હાઈટ, બોડી, એની મેન્ટેનન્સ જો ફક્ત ને ફક્ત 2.5 મહિનાની છે. હજી આને મિલ્કિંગ પાવડર ને વગેરે વગેરે ખવડાવી પીવડાવીને આને શું કહેવાય પ્રોગ્રેસ કરવામાં આવે છે હજી. તો હવે આપણે જઈએ બીજા ઘરેણામાં. આપણે આનું આ જે છે આની માં આપણે કાંઈ બતાવી હતી 1,21,000 કિંમત કીધેલી. હા 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 હા. એની વાછડી છે. હા હા. એટલે આ પરચેસ માટે છે. સેલ પરચેસ માટે છે. હા હા. તો આપણે શું આની કિંમત શું રાખી? મારો બાપ છે 1,057 નંબર. 1,057 નંબર. હા હા હા. સિમેન્ટ મળે છે. હા હા. એની વાછડી છે અને એની માની કિંમત આપણે તમને કીધેલી છે. હા, એને જોડે જ દેવાની છે આને. હા હા હા. ભાઈ 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 ભાઈ. 20-25 દીની છે આશરે. તો ભાઈ આપણે તમારા અહીંયા કોઈ ગૌશાળામાં વાસડો કે એવું કઈ રાખવામાં નથી એવું? હા, વાછડો આપણે બ્રીડિંગ માટે તૈયાર કરીએ છીએ. સાવ નાનો છે. આ બાજુમાં છે એ જ? હા, એ જ છે. હા હા હા. આ વાછડાને તમે તૈયાર કરો છો એમ ને? હા હા. આપણે આ કેનું રિઝલ્ટ છે કે તમે એટલું જોખમ લઈને આ વાછડાને તૈયાર કરો છો બ્રીડિંગ માટે? આ વાછડો આપણે અત્યારે તો 4 મહિના જેવું થઈ ગયું. 4 મહિનાનો જ છે ફક્ત? જ્યારે 1 મહિનાનો હતો ને ત્યારે આપણે 51,000 માં લીધેલો. 51,000 માં લઈ ગયેલો છે એમ ને? ત્યારે ફક્ત મહિના દિવસનો હતો. હા હા હા. અને માં છે ડાયરેક્ટ માધવ બુલ. માધવ બુલની છે. હાલ્યા શ્રી હરિગીર ગૌશાળામાં હતો. હરિગીર ગૌશાળામાં છે. હા હા હા. બુલ પૂનામાં છે. હા હા હા. 15 15 લાખમાં સેલ થયેલો હતો. લાખમાં સેલ થયેલો હતો એમ? આ એનો રિઝલ્ટ છે એમ ને? અને આનો બાપ છે મયુર. મયુર. ગોમતી ગીર ગૌશાળા પાણી. હા હા, બરોબર બરોબર. હા. એનો આ બાપ છે એટલે આપણે બધું મા બાપ જોઈને કીધેલું. હા હા હા. ત્યારે 4 મહિના જેવું થઈ ગયું છે. પણ કહેવાય છે ને કે રોજ બચકા ભરે છે, હાથમાં નથી રહેતું. હા, એ તો છે જ ને ભાઈ. આપણા વિડીયો જોઈને જો કોઈ આ ગાયને સેલ પરચેસ કરવા માટે આવે તો તમે એને શું કરી આપશો કંઈક જણાવો હવે. તમે મારા પરમ મિત્ર, સ્નેહી મિત્ર, બધા મિત્ર તમે જ છો, તો તમારે કંઈક ડિસ્કાઉન્ટ તો દેવું જોઈએ ને. મારા ગાય છે તમારા ગાય, મારા મિત્રો એ તમારા મિત્રો. તમારો વિડીયો જોઈને જે આવશે આપણી ગૌશાળામાં, હા હા હા. અથવા સેલ પ્રોસેસ માટે, હા હા હા. એને 10-15% ડિસ્કાઉન્ટ આપશું. 10-15% ડિસ્કાઉન્ટ. તો મિત્રો ગેરંટી સાથે તમે અહીંયા આવો, VK Vlogs નું નામ લ્યો અને 10-15% ડિસ્કાઉન્ટ મળે મળે ને મળે જ. હજી એટલી ગાયો છે એવું નથી. હા હા. કે 2 ગાયો લીધેલી છે. હા હા. આપણે ગાડી મોકલેલી છે. હા હા, એ તો તમે મને કોલમાં કીધી ગયેલું એ જ ને? લેટ થયેલો, ગાડી મોડી થયેલી. હા હા હા. પરિવારમાં આવી જશે, જો આવી જશે તો વિડીયોમાં લેશું. ભલે, ચોક્કસ ચોક્કસ. ફોટા આપી દેશું આપણે. ભલે, ચોક્કસ. તો હાલો ભાઈ, હવે ચા પાણી પીએ. ચા પાણી પીએ. ભાઈ આવા ભર તડકા આવા તડકો પડતો હોય ને તમે આની માટે હું ગાયો માટે કઈ કરી ગયેલું હે અલગથી?
શું કરી ગયેલું છે? બ્રીડિંગ માટે જે આપણે ગાયો છે ને હા હા સંચાર, એ બધી ગાભણી છે. કાબણી, હા હવે ઉનાળામાં તો રિસ્ક ઓછું લઈ શકાય હા 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 એટલે આપણે ફુવારો લીધેલો છે, ઓનલાઈન મંગાવેલો છે. હા. એ કઈ બાજુ આપણે? એ તમને બતાવું આગળ. હાલો ને બતાવો ને, ચાલુ કરીને જ બતાવો ને. હા, બંધ કરી દો. ગન જેવું હાથમાં લીધું તો આન્યથી શું થાય ભાઈ? આપણે ફુવારેથી ગાયોને નવડાવીએ. નવડાવવામાં આવે હે? એક ડેમો બતાવજો ને તમારે. હવે તમારા કોન્ટેક્ટ નંબર આપી દો, તમારે કાંઈ કોઈને ગાય સેલ પરચેસ માટે તમને મળવું હોય તો. મારો કોન્ટેક્ટ નંબર છે 81 607 81 980. 81 607 81 980. એની ટાઈમ આપણી ગૌશાળામાં ગાયો સેલ માટે આવતી જ હોય છે. અને તમારું એડ્રેસ ને વગેરે આપી દો. એડ્રેસ આપણું જુનાગઢ જિલ્લામાં આપણું વડાળા ગામ છે, જુનાગઢથી 45 કિલોમીટર. થેન્ક યુ, ધન્યવાદ. તો મિત્રો આજના વિડીયોમાં ખાલી એટલું જ. હવે મળીએ નવા વિડીયોમાં તમારી સાથે, મારી સાથે. જય માતાજી.